ફેમિલી ડ્રેગન ફ્રૂટનું ખેતી કરવી હોય ને તો ભેજવાળી જમીન એવું હોય ને એમાં વધારે અનુકૂળ છે એવું ભાઈનું કે આના મને એમ છે 3 વર્ષ થયા છે અંદાજે. જો હવે ચાલુ થઈ ગયા. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. અને આજે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો વ્લોગ આપણે કઈ જગ્યાએ ચાલુ કર્યો છે. ડ્રેગન ફ્રૂટનો બગીચો છે અને કાલે રક્ષાબંધન છે એટલે આપણે બેનના ઘરે જવાનું છે. એટલે આપણે જવાનું છે કેશોદ બાજુ અને ખોરાસા ગીરમાં જે આ જગ્યા છે અત્યારે હું ઊભો છું. ખોરાસા ગીર આ ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે ત્યાં. તો આપણે અત્યારે ડ્રેગન ફ્રૂટના બગીચા ઉપર છીએ અને ડ્રેગન ફ્રૂટ પણ ઘણા એવા આવ્યા છે. તો આપણે ખાસ ડ્રેગન ફ્રૂટનો બગીચો જોયો ને રોડ ઉપર એટલે ખાસ એની વિઝિટ કરવા જ આવ્યા કે કેવી રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે અને કેવા ફળ આવ્યા ડ્રેગન ફ્રૂટમાં. હાલો તો હું તમને બતાવું કે કઈ રીતે એના પ્રોસેસ હોય છે ઝાડવાની બધી. તો જો આવી રીતે ડ્રેગન ફ્રૂટનું રોપાણ કરવાનું હોય છે. જો પહેલાં એક પીઢ રાખી અને એમાં જો ગોળ ચક્કર રાખવાનું હોય છે. એ ગોળ ચક્કરની અંદરથી પછી જે આ ડ્રેગન ફ્રૂટના જે રોપા છે એ અહીંથી નીચેથી કાઢી નાખવાના એટલે એ પછી આવી રીતે નમતા થઈ જાય. આના મને એમ છે 3 વર્ષ થયા છે અંદાજે. જો હવે ચાલુ થઈ ગયા. ગઈ સાલ પણ આમાં ડ્રેગન ફ્રૂટ આવ્યા હતા. જો આ ડ્રેગન ફ્રૂટ કાચું છે હજી. જો અહીંયા પણ છે ડ્રેગન ફ્રૂટ. અને ડ્રેગન ફ્રૂટ આ ઉતારવાનું ચાલુ છે પણ હવે આમાં પાકા તો ડ્રેગન ફ્રૂટ ક્યાંય દેખાતા નથી. પાકા ક્યાંય ડ્રેગન ફ્રૂટ હશે તો આપણે જોવું. લગભગ તો નથી કેમ કે ઉતારી લેતા જો બધા કાચા જ છે. અને ડ્રેગન ફ્રૂટમાં એક એવી વસ્તુ હોય છે કે ડ્રેગન ફ્રૂટનું ફૂલ છે એ સાંજે ખુલે એકદમ સાંજે આખું ખુલી જાય અને દિવસ જતા પાછું કરમાઈ જાય છે. એ ડ્રેગન ફ્રૂટમાં એક ખાસિયત છે. બાકી બધા ફળ હોય એ આ દિવસમાં ખુલે ને પછી સાંજે કરમાય ને. આમાં ઉથમું છે બધું કે દિવસ આખો એમનો મુરઝાઈ ગયેલું હોય અને સાંજે ખુલે. જો હું તમને ફૂલે બતાવું. જો અત્યારે પાકા તો આમાં એક પણ નથી, લગભગ નથી. હવે પાકા ઉતારી રીતે લાગે. જો આ છે ડ્રેગન ફ્રૂટનું ફૂલ. જો અત્યારે એમનેમ છે. આ ફૂલ જ છે એનું. આ સાંજ થાય ને ત્યારે એકદમ ખીલી જાય પણ હવે આપણે સાંજ સુધી અહીં રોકાવાનું નથી. તો આવી રીતે કંઈક છે ડ્રેગન ફ્રૂટમાં. પહેલાં ખર્ચો વધારે આવે છે. જમીનનું અનુકૂળ છે. જમીન કઈ રીતે હોય જમીનનું એ પ્રમાણે ડ્રેગન ફ્રૂટ થાય. પણ આ જમીનમાં થોડોક મને એમ છે બેહેતું નથી. બાકી આ 2 વર્ષમાં ડ્રેગન ફ્રૂટ એકદમ ઘેરો થઈ જવો જોઈએ 2 વર્ષમાં. અને આપણે આગળ વિડીયોમાં ગરાડ બાજુ એક આપણા રિલેટિવમાં છે ડ્રેગન ફ્રૂટનો બગીચો, ત્યાંની પણ વિઝિટ કરશું. ત્યાં બહુ સારા એવા ચાલુ થઈ ગયા છે ડ્રેગન ફ્રૂટ. અને આમાં જો આ ટૂંકમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો ગરમીના કારણે. જા પાંદડા એના પીળા પડવા માંડ્યા છે. જમીનમાં ભેજ ન રહે એટલે તકલીફ થવાની છે. જો આ ડ્રેગન ફ્રૂટ છે 200 રૂપિયાના કિલો છે પણ હવે અહીં એક પણ નથી અટાણે પાકેલું. બાકી આપણે લેવાનો વિચાર હતો. તો ફેમિલી ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી હોય ને એટલે શરૂઆતમાં તો થોડો ઘણો ખર્ચો આવી જાય છે વધારે. પહેલાં તો ડ્રીપ ઇરિગેશન કરવી પડે, પછી આ સ્ટેન્ડ ઊભું કરવું પડે. એના માટે એનું રિંગ જે ઉપરની હોય આ જે ડ્રેગન ફ્રૂટનો પ્લાન ઉપર ચડાવવા માટે એની રિંગ આવે એ બધું આખો સરેરાશ ખર્ચો સારો એવો થઈ જાય છે. પછી ડ્રેગન ફ્રૂટ આવવાનું ચાલુ થાય છે. અને સમજો ને 2-2.5 વર્ષ જેવું લાગે છે. 2 વર્ષ તો કમસે કમ થાય જ છે ડ્રેગન ફ્રૂટ આવતા. અને એમાં થોડો ખર્ચો વધારે આવે છે ડ્રેગન ફ્રૂટનો. અને પછી પણ સારો એવો જો ભેજવાળી જમીન હોય તો સારી એવી ઉપજ આવે છે વર્ષ દિવસમાં. અને જો કાંકરિયા જમીન હોય તો જો આ પ્રોબ્લેમ રહે છે. ઘણા સુકાઈ ગયા છે આ ભાઈને. અને એવી રીતે બધું છે. તો એ પ્રમાણે ભેજવાળી જમીનને એ અનુકૂળ છે ડ્રેગન ફ્રૂટને. બાકી તો જો સુકાવાનું કરે છે જો આવી રીતે. હાલો તો આપણે જવાનું છે કેશોદ, નીકળીએ. જોઈ લો ઘેરની માંડવી કાંઈ ઘટે.
આપણે પછીનું અમારે અહીંયા વાવેતર કરેલું હતું 25 તારીખનું 25/6 આજુબાજુ વાવેતર કરેલા હતા. એ પછીનું વાવેતર છે આ. ત્યારે વરસાદ નહોતો પણ જોઈ લો માંડવી કાંઈ ઘટતું જ નથી. ફેમિલી આપણે જવાનું છે નુનાળા. કેશોદથી 16 કિલોમીટર થાય છે. આમ ગાહારી બાજુથી આવો તો 8 કિલોમીટર જેવું થાય છે. અને આપણે બેનના ઘરે જવાનું છે. બસો મિત્રો પહોંચવા જ આવ્યા છે. અને ખાસ કરીને તો ઘેરની માંડવી જોવા જ આવ્યા છે કે કેવી માંડવી છે. માંડવીમાં કાંઈ ઘટતું જ નથી. તુવેર અને મગફળીનું વાવેતર બેનું ભેગું કરેલું છે. જો પાટલા ભેગા થઈ ગયા. આ 24ની જારી મને એમ છે વાવેતર કરેલું લાગે. અને મગફળી પણ એવી જ પડી માંડવી કાંઈ ઘટે જ નહીં. આવી તો આપણે અહીંયા ગમે એવું કરો તો થાય નહીં. ના આપણા પછીનું વાવેતર છે. જો આમાં ક્યાંય પટના પટ પડ્યા બધા માંડવીમાં કાંઈ વાંધો નથી. હવે ખાસ વરસાદની જરૂર છે. જો ઘેરની માંડવીમાં કંઈ ઘટે 28ની જારી માંડવી છે. અને હવે 10 વધારે તો 10 દિવસની અંદર પાટલા ભેગા થઈ જાય. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.